બાજુ અમારે ભાવનગર શહેર ને ભાવનગર શહેરનો એમ કહેવાય કુંભારવાડા વિસ્તાર, ખુરશી લેતા ઉપર કુંભારવાડાના વિસ્તારમાંથી આજ એમ કહેવાય કે મારી કુંભારવાડાના શમશાનની મેલડી એટલે કે મારી ચૂલવાળી મેલડીના ઉપાસક અમારે પીયુ માસી અહીંયા પધાર્યા છે મારા બાપ, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આજ તમે અહીંયા મોરી પરિવારના આંગણે એક રાજપૂતના આંગણે જ્યારે એમ કહેવાય કોઈ જેદી ભગવતી બેડિયા વાળી જેદી બાનું લઈને પધારે ને ત્યારે માનવાનું મોરી પરિવાર હારે કાંઈક ધર્મ ભલામણા કામ કરતું હોય છે. હે ઈ મારા કુંભારવાડાના શમશાનની મેલડીના ઉપાસક અમારે પીયુ માસી અહીંયા પધાર્યા, એમનો પણ મારા બાપ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બે હાથ ઊંચા કરી મારી મેલડીનો ચૂલવાડી મેલડીનો જય જયકાર કરીએ ત્યારે જે મેલડીને માનતા હોય બધા જય બોલો. પદ્માએ માન્યો મને ભવ ભવનો ભરતાર, એ જરૂર છે જોવે મારી વાતોડી રે મારા. જેથી માંગડો બારવટે સડ્યો ગાયુની વારે અને જેથી ખપી ગયો કામ આવી ગયો અને તેથી એના મામા પોતાના ઘોડાને લઈ અને પાછા વળ્યા ને અને પદ્મા ઝરૂખે ઊભી ઊભી એની વાટ જોતી હતી અને પદ્માને કીધું તું ખાલી એકવાર મારી વાટ જો, આ ચોપાટ છે ને તું હંગેલતી નહીં, હું હમણાં આવ્યો પાછો અને પછી આપણે બે ચોપાટ રમીએ. અને ઘોડાને આવતા જોયા બધી પાઘડીઓ ભાળી પણ મહેશભાઈ એક પાઘડી નો ભાળી ને અને તેથી ઝરૂખે ઊભી ઊભી પદ્મા કહેતી છે શું કીધું હોય છે ને હર હર એક વાડો હડો હર હર મારો મારો પદ્માને કેજો મારા દાદે રે
આવ્યો છે કારણ કે એમાં ભાઈઓના આંગણે આખ્યાન મારે એક બાજુ આખ્યાન કરવું છે, એક બાજુ એમ થાય કે આ ગાય લો આ ગાય લો. પણ જેમ માંગડાએ પ્રેમ કર્યો ને પદ્માએ, હે મર્યા પછી પણ જેનો પ્રેમ અમર થઈ ગયો. અત્યારે વિડીયો કોલમાં વાત ન કરે, ઇન્સ્ટામાં જવાબ ન દે અને દવાના બાટલા લે ને એ પ્રેમની વાત ન થાય. એ પ્રેમ નહીં તો બધા ફતેવા કહેવાય. હે એવો ને એવો એક પ્રેમ, એક ભરત એને કીધું તું ખાલી મારી રાહ જોજે, 10 વર્ષે 12 વર્ષે 50 વર્ષે પણ હું આવીશ તો ખરો, ખાલી મારી રાહ જોજે. અને એની રાહ જોતી હતી પણ જેથી એના ઇજ્જત ઉપર સવાલ આવ્યો ને, ઇજ્જત ઉપર, અને તેથી એને પોતાના ખોડિયામાંથી પ્રાણ કાઢી નાખ્યા હતા. એવી એક પદ્મા, એવી એક પ્રેમ કરવા વાળી, એના માટે ગવાનું શું માડી હું તો પાર વરસે આવ્યો. મારી હું તો દીકરા ઠોરે કહીને હથિયાર કરજે, દીકરા ઠોરે કહીને હથિયાર ઠોરે કલૈયા પાણીના ધરીને ભરીને